આ તરફ રાજસ્થાનમાં જૈનાચાર્યને ટ્રકથી કચડીને હત્યા મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે અને અમદાવાદમાં જૈન સમાજ દ્વારા આજે મહારેલી યોજીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। સંત સુરક્ષા રેલીમાં જૈન સમાજના સંતો ઉપસ્થિત રહ્યા। સંતોને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, તો ટાર્ગેટ કિલિંગ રોકવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠી છે। મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો આ રેલીમાં જોડાયા। આ સાધુ સાધ્વી જે વિહાર કરતા હોય છે પેડલ, એમાં અકસ્માતો વારંવાર થાય છે અને જાણી જોઈને અકસ્માતો થતા હોય એવું જાણવામાં આવ્યું છે। આ છેલ્લા એક મહિનામાં સળંગ 5 અકસ્માત થયા છે અને એક વર્ષમાં 40 થી 50 અકસ્માત થયા છે। જે જૈન સાધુઓ, જે સાધુ સાધ્વી ભગવાન જે પેડલ વિહાર કરે છે, જે વાહનનો ઉપયોગ કરતા નથી અને એમને માટે જે વિહાર સેવા ગ્રુપ બી જોડાયેલું હોય છે, પણ તેમ છતાં પણ એમનો અકસ્માત થાય છે, તો પોલીસ પ્રોટેક્શન વિહાર સેવા વખતે ખૂબ જ જરૂરી છે।